એક બહુ સરસ શબ્દ છે, શેરેન્ટિંગ. શેરેન્ટિંગ એટલે જ્યારે વાલીઓ પોતાના બાળકની ઉપલબ્ધિઓ જગત સાથે શેર કરે છે એને શેરેન્ટિંગ કહેવાય. મતલબ કે બાળકને કઈ ફેર નથી પડતો કે તમે એના ફેશન શોના ફોટો વોટ્સએપ કે ફેસબુક કે ઇન્સ્ટા પર મૂકો કે ન મૂકો, એ તો એની મસ્તીમાં છે. પણ તમને વાહવાહી જોઈએ છે એટલે એના ખભા પર બંદૂક રાખીને તમે વાહવાહી પ્રશંસા ઉઘરાવો છો, એને શેરેન્ટિંગ કહેવાય. બાળકનો ફર્સ્ટ ક્લાસ આવ્યો, એના 99% આવ્યા, એને કઈ ફેર નથી પડતો. પણ તમારે પ્રસ્થાપિત કરવું છે કે તમારું પેરેન્ટિંગ સારું છે, તમારો ઉછેર સારો છે, તમારું બાળક ભણવામાં કેટલું હોશિયાર છે, એ જતાવવા માટે તમે સોશિયલ મીડિયા પર મૂકો છો, તો એ શેરેન્ટિંગ છે. તમે ખુશ છો તમારા બાળકથી. મારી દીકરી આજે સરસ માર્ક્સ લાવે તો મને આનંદ થાય, કુટુંબમાં બધાને આનંદ થાય. એ આનંદ હું કેટલાક જૂજ મિત્રો સાથે વહેંચું, પરિચિતો સાથે વહેંચું, એ વ્યાજબી છે. પણ જ્યારે હું જગત સાથે એ શેર કરું છું, જ્યારે જગતને એની જાણ કરું છું, ત્યારે થોડો એમાં હેતુ ફેર થઈ જાય છે. હું જગતને એવું બતાવવા માંગુ છું કે જુઓ મારી દીકરી કેટલી હોશિયાર છે, હું એને ભણાવું છું, મારો ઉછેર જુઓ. સો આડકતરી રીતે આપણે આપણી પ્રશંસા ઉઘરાવીએ છીએ આપણા સંતાનો દ્વારા, એમની ઉપલબ્ધિ દ્વારા. એ શેરેન્ટિંગ છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જ્યાં આપણે જે સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ એ પ્રશંસા ઉઘરાવવા માટે મૂકીએ છીએ. અમુક હદ સુધી એ બહુ સાહજિક છે, સ્વાભાવિક છે. પણ ત્યાં અટક્યું નથી સોશિયલ મીડિયા. એ પછી જે સૌથી મોટો હેતુફેર થયો, જે આજ સુધી ચાલ્યો આવે છે અને ભવિષ્યમાં પણ કદાચ વધશે, એ છે માર્કેટિંગ અને બિઝનેસ. સૌથી પહેલા ફેસબુક પ્રોફાઇલ હતા, હજી ફેસબુક પ્રોફાઇલ તો છે જ, પણ પછી ફેસબુક પેજ આવ્યા, ઇન્સ્ટાગ્રામ પેજ આવ્યા. સો સોશિયલ મીડિયા એપ્સ હવે બિઝનેસ એપ્સ થઈ ગઈ. વોટ્સએપ બિઝનેસ, કે જેમાં તમે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો. તો આજની તારીખે જે અઢળક રીલ્સ આવે છે, આ જગતમાં કશું જ ફ્રી નથી. આપણને એમ લાગે કે છે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ફ્રી છે. એક બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં, ઇફ સમથિંગ ઇઝ ફ્રી then you are the product. તો દરેક રીલ સાથે આપણને એક એડ બતાવવામાં આવે છે. એઆઈના એલ્ગોરિધમ્સ સતત આપણને કશું ખરીદવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે, સતત માર્કેટિંગ કરતા રહે છે. તમે કોઈને ફોલો કરો છો તો એના રીલ્સ દ્વારા પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એવું ઈચ્છે છે કે તમે વધારે સમય આ એપ્સ પર વિતાવો, જેથી એમનો બિઝનેસ વધે. અલ્ટિમેટલી ઇટ્સ અ બિઝનેસ. તો આવા સમયમાં સોશિયલ મીડિયા દ્વારા એજ્યુકેશન કઈ રીતે આપી શકાય, એની 3 નાની નાની વાર્તા મારે તમારી સાથે શેર કરવી છે. કારણ કે એજ્યુકેશન 3 પ્રકારના હોય. એક છે ફોર્મલ એજ્યુકેશન. મને દેવાંગભાઈ એવું કહ્યું હતું કે અહીંયા વિદ્યાર્થીઓ પણ હશે ને એમના વાલીઓ પણ હશે, પેરેન્ટ્સ પણ હશે. માટે આપણે ખાલી જે નિશાળમાં એજ્યુકેશન હોય, ફોર્મલ એજ્યુકેશન, એની વાત નથી કરવી. આપણે સમગ્ર એજ્યુકેશનને આવરી લેવું છે. એટલે હું 3 એના વિભાગ પાડું છું. એક છે ફોર્મલ એજ્યુકેશન, જે ઔપચારિક શિક્ષણ નિશાળમાં, કોલેજમાં આપણે લઈએ છીએ. કોલેજ પછી જે આવે છે એ છે ઇનફોર્મલ એજ્યુકેશન, વૈકલ્પિક શિક્ષણ. તો આપણને ખબર છે કે ફોર્મલ એજ્યુકેશન તો શિક્ષકો જે ભણાવે એ. ઇનફોર્મલ એટલે આપણી આસપાસના વાતાવરણમાંથી આપણે જે શીખીએ છીએ, માતા પિતા પાસેથી, મિત્રો પાસેથી, ગુરુઓ પાસેથી, એ ઇનફોર્મલ એજ્યુકેશન છે, વૈકલ્પિક શિક્ષણ. ન ભણીએ તો ચાલે, પણ તેમ છતાં કોઈ કંઈક શીખવે તો પેસિવલી આપણી અંદર ઉતરતું જાય. અને ત્રીજું જે છે એ છે વોલન્ટરી એજ્યુકેશન ઓર સેલ્ફ એજ્યુકેશન, સ્વૈચ્છિક શિક્ષણ. મતલબ કે કોઈ આપણને કંઈ શીખવતું નથી, પણ આપણને કશુંક નવું શીખવું છે, આપણને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે, માટે આપણે સ્વેચ્છાએ એ ભણીએ છીએ, એ શિક્ષણ લઈએ છીએ. એ છે વોલન્ટરી એજ્યુકેશન.
હવે ત્રણેયના હું એક એક ઉદાહરણ તમને આપીશ એટલે આપણને ખ્યાલ આવી જશે કે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનનો ભૂતકાળ શું હતો, વર્તમાન શું છે અને ભવિષ્ય શું હોઈ શકે. તો જ્યારે આપણે સોશિયલ મીડિયા દ્વારા એજ્યુકેશન આપવું હોય ત્યારે આપણે સૌથી પહેલાં તો આમાં બે વિકલ્પો છે. એક તો કાં આપણે એવી ડેડિકેટેડ એપ્સ બનાવીએ જેમાં માત્ર એજ્યુકેશન જ હોય, કારણ કે જ્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ ત્યારે સૌથી મોટો ભય છે એ છે ડિસ્ટ્રેક્શનનો ભય છે. કારણ કે અમને યાદ છે, બોની અહીંયા છે દક્ષિણામૂર્તિમાં, ઓફલાઈન તમે બધાનો આ આપણો સહિયારો અનુભવ છે કે આપણે ઓફલાઈન ભણતા 9મા 10મા ધોરણમાં ત્યારે પણ આપણું ધ્યાન સુંદર ચહેરાઓ તરફ વધારે રહેતું, એટલે શિક્ષકે ટપારવા પડે કે બોર્ડ અહીંયા છે. કેટલા બધા એવા વિદ્યાર્થીઓ હતા જેમનું ધ્યાન બારીની બહાર જ હોય. તો જો ઓફલાઈન વિશ્વમાં આટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય તો ઓનલાઈન વિશ્વમાં તો કેટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હશે. મારું જ ઉદાહરણ આપું કે 1999નો વર્લ્ડ કપ હતો અને એ બહુ ગર્વભેર હું કહી શકું છું કે હું સમજનો ત્યારથી અત્યાર સુધીનો એક પણ વર્લ્ડ કપની એક પણ મેચ મેં મિસ નથી કરી, ખાલી ભારતની નહીં. મતલબ ઝિમ્બાબ્વે રમતું હોય કે બાંગ્લાદેશ રમતું હોય તોય પણ હું ટીવીની સામે હોઉં, એટલો સમર્પિત છું હું. તો 99માં સચિન તેંડુલકર વોઝ લાઈક યુનિવર્સલ રોમેન્સ. તો મેં એવું નક્કી કર્યું હતું કે હું દાખલા ગણતા ગણતા મેચ જોઈશ, એટલે આખો વર્લ્ડ કપ, કારણ કે 12થની એક્ઝામ આવતી હતી. તો એવો મારો રિવાજ હતો કે ઇન્ડિયાની મેચ હોય ત્યારે દાખલા ગણવાના અને વચ્ચે વચ્ચે બ્રેક લઉં ત્યારે એકાદી ઓવર જોઈ લેવાની. પણ સચિન બેટિંગ કરતો હોય ત્યારે એવું થતું કે ડ્રિંક્સ બ્રેકમાં હું એકાદો દાખલો ગણી લેતો, એટલે રેશિયો રિવર્સ થઈ ગયો. સો જ્યારે પણ સામે સ્ક્રીન હોય ત્યારે સૌથી મોટો જે ભય છે એ ડિસ્ટ્રેક્શનનો છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો. કારણ કે આપણને કોઈ એપ આપવામાં આવે પણ એ એપની સાથે સાથે આપણા ફોનમાં બીજી અનેક એપ્સ રહેલી હોય છે, અને એ એક એપમાંથી બીજી એપ તરફ જતાં આપણને વાર નથી લાગતી. તો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે આપણે ડિસ્ટ્રેક્શન ફ્રી પ્લેટફોર્મ બનાવી શકીએ. અચ્છા, એવું એક પ્લેટફોર્મ બન્યું પણ ખરું. એની એક નાની એવી વાર્તા હું તમને કહું કે 2013માં દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 14,000 લોકો ભેગા થયા, 14,000 પ્રેક્ષકો. કોને સાંભળવા માટે? કોઈ ગાયક નહોતા, કોઈ મોટા ગજાના સિંગર નહોતા કે જેની કન્સર્ટ સાંભળવા માટે 14,000 લોકો ભેગા થયા. કોઈ બોલિવૂડના એક્ટર પણ નહોતા, કોઈ સેલિબ્રિટી પણ નહોતા. આ 14,000 લોકો ગણિત શીખવા માટે ભેગા થયેલા.